કિરાના દુકાનમાં ઉધારનો ધંધો. મીઠી વાતોમાં ફસાઈને પૈસા ગુમાવશો નહીં. નમસ્કાર મિત્રો, કિરાનાની દુકાન ચલાવવી એટલે માત્ર માલ વેચવો નહીં, પરંતુ ગ્રાહકો સાથે સંબંધ પણ જાળવવો. પણ એક સમસ્યા એવી છે કે જેના કારણે ઘણા નાના દુકાનદારોને નુકસાન થાય છે, અને એ છે ઉધાર. કેટલાક ગ્રાહકો શરૂઆતમાં ખૂબ જ મીઠું બોલે, "ભાઈ ચિંતા ન કરો, મહિનાના અંતે બધા પૈસા આપી દઈશ." પહેલા 1-2 મહિના સુધી ખરેખર સમયસર પૈસા પણ આપે. દુકાનદારને વિશ્વાસ આવી જાય કે આ માણસ તો સારો છે. પણ થોડા સમય પછી ઉધાર વધતું જાય, અને એક દિવસ ખબર પડે કે સાહેબ તો ભાડાનું ઘર ખાલી કરીને બીજે જતા રહ્યા, અને બાકી રહી જાય છે દુકાનદારના હજારો રૂપિયા. મિત્રો, અહીં સૌથી મોટી ભૂલ ગ્રાહકની નહીં, ઘણી વખત આપણી પોતાની હોય છે. આપણે વિચારીએ છીએ કે આપણા ઓળખીતા છે, મીઠું બોલે છે, પહેલા 2 મહિના પૈસા તો આપ્યા છે, આટલા નાના ઉધાર માટે શું કહેવું? પણ યાદ રાખજો, ધંધામાં સંબંધ રાખવો સારી વાત છે, પરંતુ હિસાબ વગરનો ધંધો નુકસાન કરાવી શકે છે. ખાસ કરીને જે લોકો ભાડાના મકાનમાં રહે છે તેમના માટે વધારે સાવચેતી રાખવી જરૂરી છે. એનો અર્થ એવો નથી કે ભાડે રહેતા દરેક માણસો પૈસા નહીં આપે. ઘણા લોકો ખૂબ જ ઈમાનદાર હોય છે અને સમયસર એક રૂપિયો ચૂકવે છે. પરંતુ દુકાનદાર તરીકે આપણે વ્યક્તિની વાતો પર નહીં, સિસ્ટમ પર વિશ્વાસ રાખવો જોઈએ. સોલ્યુશન: તો પછી શું કરવું? સૌથી પહેલાં દરેક ઉધારનો હિસાબ લખવો. ભાઈ યાદ છે ને, ઉધાર ધંધો ન ચલાવવો. ગ્રાહકનું નામ, મોબાઈલ નંબર, સરનામું અને કેટલાક ઉધાર છે એ બધું લખો. બીજું, ઉદાહરણ 1, મર્યાદા નક્કી કરો. ધારો કે તમે નક્કી કર્યું છે કે કોઈપણ ગ્રાહકને 2000 થી વધારે ઉધાર નહીં આપો. તો પછી ગ્રાહક ગમે તેટલું મીઠું બોલે, "ભાઈ આ વખતે થોડું વધારે આપી દો, આવતા અઠવાડિયે આપી દઈશ." ત્યારે પ્રેમથી કહી દો, "ભાઈ નિયમ બધા માટે સરખો છે. જૂનો હિસાબ ચૂકવશો પછી જ નવો ઉધાર આપી દઈશ." આ રીતે સંબંધ પણ ખરાબ નહીં થાય અને તમારો ધંધો પણ સુરક્ષિત રહેશે. ત્રીજી વાત, મહિનાનો સુધી ઉધાર ભેગો થવા ન દો. જો ગ્રાહક 500-1000 થાય તો સમયસર યાદ અપાવો, "ભાઈ તમારો થોડો હિસાબ બાકી છે, જ્યારે શક્ય હોય ત્યારે આપી દેજો." આવું કહેવામાં શરમાવાની જરૂર નથી, કારણ કે તમે કોઈની પાસે ભીખ નથી માંગતા, તમારા પોતાના ધંધાના પૈસા માંગી રહ્યા છો. ભાડુઆત ગ્રાહકો અંગે ખાસ સાવચેતી. હવે વાત કરીએ એવા ગ્રાહકોની જે ભાડે રહેવા આવે છે. જો નવા ગ્રાહક તમારી દુકાન પર આવે અને શરૂઆતથી જ વધારે ઉધાર માંગે તો તરત મોટો ઉધાર આપશો નહીં. પહેલા થોડા દિવસ રોકડા અથવા યુપીઆઈથી વ્યવહાર થવા દો. ગ્રાહકની ચૂકવણીની ટેવ જુઓ. પૈસા સમયસર આપે છે કે નહીં તે જુઓ. અને જો ઉધાર આપો તો તેની માહિતી સાવચેતી રાખો. ખાસ કરીને જ્યારે તમને ખબર પડે કે ગ્રાહક ઘર ખાલી કરીને બીજે જવાનો છે, ત્યારે બાકી હિસાબ તરત જ ક્લિયર કરાવી લો. "ભાઈ તમે શિફ્ટ થઈ રહ્યા છો તો ચાલો આજનો હિસાબ પૂરો કરી દઈએ." આ એક વાક્ય તમારી મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. અને એક વાત ખાસ, કોઈ વ્યક્તિ ભાડે રહે છે એટલે તે ખરાબ છે એવું માનવું બિલકુલ યોગ્ય નથી. વિશ્વાસ વ્યક્તિના વર્તનથી કરો, તેના રહેઠાણ પ્રકારથી નહીં. મિત્રો, નાના દુકાનદાર માટે 5000 કે 10,000 પણ બહુ મોટી રકમ હોઈ શકે છે. આપણે દિવસભર મહેનત કરીએ છીએ, સવારે દુકાન ખોલીએ છીએ, રાત્રે બંધ કરીએ છીએ, એક રૂપિયાનો માલ ખરીદીએ છીએ, ગ્રાહકોને આપીએ છીએ અને નફો કમાવવાની કોશિશ કરીએ છીએ. એટલે ઉધાર આપવો હોય તો નિયમ સાથે આપો અને વિશ્વાસ કરવો હોય તો હિસાબ સાથે કરો. મીઠી વાતોથી ખૂબ થતું સારી વાત છે, પણ ધંધામાં નિર્ણય હંમેશા હિસાબ જોઈને લેવો. તમારો ગ્રાહક સારો છે કે ખરાબ છે સમય બતાવે, પણ તમારો હિસાબ સુરક્ષિત રાખવો એ તમારી જવાબદારી છે. જો તમને આ વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા કિરાના દુકાનદાર મિત્રો સાથે શેર કરો અને આવી જ ધંધાકીય વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. ફરી મળીશું એક નવા ઉપયોગી વિષય સાથે.